પણ માવાલ હું તો જેદી મેડીએ માવલ જેદી પોતાની મેડીએ હોતો છે બાપો અને દીદી રાતના 12 વાગે મોર પડી ગયો બોલવા બાપો અને મોર છે ને એ રીતે બોલે તો સારો લાગ્યો શ્રાવણ ભાદરવાનો સમય હોય તેથી મોર બોલતો હોય તેથી સારો લાગ્યો પણ આવી અને હારી રાજની મેઘલી પડી ગઈ છે જળપંખી જમી ગયા છે ઉનાળા જેવો સમય છે અને તેથી મોર પડી ગયો બોલવા તેથી માવલ સારણે એટલું કીધું હે મારી મોમાય આ મોર છે ને માઠું ભાંકે સારું બોલતો નથી બાપો અને માલધારીના દીકરા હોય માલધારી હોય ને એને ખબર હોય પોતાની પાસે ગાયોના થણ હોય દુષ્કાળ કોને કહેવાય દુષ્કાળ પડે ને માલધારીને એકને ખબર હોય બીજાને ઓછી ખબર હોય હે રાતના 12 વાગ્યાનો સમય છે અને તેથી મારો માવલ સારા મારી મોમાઈનો બ્રોહો લઈને જીવે છો બાપ અને દીદી હાય તમારી આંગુડાની ધાર ફડીને મારી મોમાઈને કહે છે હે મારી મોમાઈ ક્યાં ગઈ અને બહુ સાચી વાત છે મોમાઈ વાળા હોય મોળા ન હોય અને મોળા હોય ને તો મોમાઈ વાળા ન હોય બાપ હે આ તો મારી મોમાઈનો વિશ્વાસ લઈને બેઠો છે બાપો કારણ કે પોતાની પાસે 900 ગાયું છે અને જેથી વરસ મોળું આવશે ને સીધી આ ગાયોને હું ખવડાવીશ બાપે આ ચિંતા છે અને સીધી મારી મોમાઈ રાતના 12 વાગે મારા માવલ લાગે માવલ સવારમાં દી ઉગે ને એટલે હું તારી મોમાએ કહું છું તારું ગાયોનું ધન લઈ અને જૂનાગઢની સરજની માલિકા વ્યો લઈ જાય કારણ કે અહીંયા આ ધરતીની માથે હાથ દુકાળે મયલ કાળ પડવાનો છે બાપ મારી મોમાઈનું નામ લઈ અને સવારમાં સૂરજ નારાયણ કિરણ કરે અને માવલ શરણ પોતાની ગાયો લઈ અને જૂનાગઢની સરજની માલિકા મળી ગયો હાલવા બાપો પણ ધણીનો કોઈ ધણી નહીં અને જૂનાગઢનો ધણી જૂનાગઢના રાજાએ એટલું કીધું કે આ 900 ગાયોનો એક પડાવ કોને નાખ્યા છે બાપ કે ભાઈ કોઈ દુષ્કાળ ગુજારવા માટે કોઈ સારણનો દીકરો છે અને પોતાની ગાયો લઈને આપણી સરજની માથે કાળ પડ્યો છે એટલા માટે ગુજરાત ચલાવવા માટે આવ્યો છે કે જાઓ જાઓ એને કહી દો જાઓ કે તારે જૂનાગઢની સરજની માલિકા રહેવું હોય તો તારે મને વેઠ વેરો દેવો પડશે નકર અહીંયા રહેવા ન દો બાપે સવારમાં ડંડેરો ટીપાવી દો અને જૂનાગઢ કાળવા શોકની માલિકા માળાને ભેગું કરો કે માવલને તારે રહેવું હોય ને તો તારે મને વેઠ વેરો દેવો પડશે દીદી કોઈ ભુવાની કોઈ ભગતની કોઈ ભેખની આબરૂ જાતી હોય ને ભાઈ દીદી માણા ખરેખર ટોળે વળે દાંત કાઢે બાપે આટલા બધા ભુવા બેઠા છે કોઈ આવી અને કોઈ માનું પણ લે ભુવા તારી માતા ખોટી છે આટલા બધા ભુવા છે કોઈ એવી કે તારી માતા ખોટી છે 101 રૂપિયા ભાઈને મોજ આવી ગઈ માનો માંડો બરાબર બાપ તેથી ભલામણા ભુવાના આંખમાંથી આવડા પડક માંડે તો તારા નામનો ભેળીઓ લઈને જો કદાચ દુનિયાની માલિકા રખડતા હોય ને હે તારા નામે જીવતા હોય અને જો તને કોઈ ખોટી કહી જાય ને તેથી તો અમારે જીભ કસરી એને જીવને દઈ દેવો પડે બાપ
સુધી હજારો માણસની માલિપા એ જૂનાગઢ કાળવા શોખની માલિપા એ માવલ હામાણીની આબરૂ રાજી છે અને ધણીનો કોઈ ધણી નહીં અને તેની સોનાના ધણી એટલું કીધું કે તારે મને વેઠ વેરો દેવો પડશે એ તાર આહુડાની ધાર પડી અમારે ધોડાભાઈ ભગતભાઈ ચોહલા એમના તરફથી 201 રૂપિયા આપી અને મારી ભગવતીને માંડવાના દાવે માતાજી જાજી વર્તી આપશે ભાઈ સરવાત એ આ માણસની માલિપા હા તેથી માવર કે આખી બાજુ આહુડા પડી ગયા અને કીધું ક્યાં ગઈ મારી મોમાઈ મારી તારો ભરોહો નહીં અને આ જૂનાગઢની સલદની માલિપા આવ્યો છો બા અને ધણીનો કોઈ ધણી નહીં મારી પાસે વેઠ વેરો માંગે છે બાપ મારી પાસે કઈ છે નહીં કે તારી પાસે કઈ નથી ને કે ના તો આ તારા ગળાની માલિપા હોનાનું જે માંદળિયું રહ્યું ને મને આપી દે બાપ હે સુરવીર આવ્યા હે રામ 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 સુરાને બાબા રણે સડવાની રી ફળ પડકાર્યા દીધી પાછા મળે નહીં એ ગાય માતાજી માટે એક દીકરી માટે ભલામણ વાળો સુરવીર એ બાપ રણની માલીમાં પોતાના માથા વિયા જાય મેદાનમાં પણ જો કદાચ ઈ રણસિંગા લાગે સુદા લાગે મારો વીરો આવે પણ કેવો આવે રામ રામ આપા રામ રામ જો જો હનુમાન ચામુંડા આવ્યા છે મારી ધરણી વગાડું ચામુંડા તમારી ડાકો અલવડી વગાડું કોઠે કોઠ રે પણ જડમાંથી જાગીર દઈ દે ચામુંડા જવા હનુમાન ચામુંડા આવ્યા શું કે રાણપુર રાણા અમારે બોલીએ ચામુંડા મહારાજ કી